હવે ગરમીનો અનુભવ જોવા જ નહીં મળે। હા, એ ઉકળાવનારી ગરમી, એ ઉકળાટ, આ તે અકળાવનારી ગરમી એ કદાચ થાય, પણ સૂર્યનારાયણનો એટલો પ્રકોપ હવે આવનારા સમયની અંદર જોવા ન પણ મળે, કારણ કે ચોમાસું હવે આસપાસમાં છે। આમ તો એવું કહેવાય છે કે દર વખતે ચોમાસું 1 જૂને આવતું હોય છે, 1 જૂને ચોમાસું કેરળ પહોંચતું હોય છે, પણ આ વખતે ચોમાસું વહેલું આવી રહ્યું છે। અંકિત પાસેથી જાણીએ। બિલકુલ નુપુર, કેરળને આમ તો નૈઋત્યના ચોમાસાનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે, એટલે કે ત્યાંથી જ્યારે પ્રવેશે છે ચોમાસું ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં ક્યારે ચોમાસું પહોંચે તેની પણ વાત કરવામાં આવતી હોય છે। પરંતુ આ વખતે એવું કહેવામાં આવી રહ્યું છે 2009 પછી પ્રથમ વખત હશે જો આ વખતે જો 1 જૂન પહેલાં ચોમાસું ભારતમાં પ્રવેશી જાય છે, તો એ 2009 પછી પ્રથમ વખત હશે। 2009માં 23 મે ચોમાસું જે છે તે પ્રવેશ્યું હતું, પરંતુ આ વખતે 27 મેની આસપાસ ચોમાસું જે છે તે કેરળમાં પ્રવેશી જાય તેવી શક્યતાઓ હાલના સમયે જોવા મળી રહી છે। આમ તો પહેલાં ઘણા બધા દિવસોથી આ શક્યતાઓ વર્તાઈ રહી છે કે કેરળમાં આ વખતે ચોમાસું વહેલું આવશે, અને જો કેરળમાં ચોમાસું વહેલું આવે છે તો અલગ અલગ રાજ્યોમાં પણ તેની શક્યતાઓ એવી છે કે ત્યાં પણ ચોમાસું જે છે તે વહેલું આવી જાય। તેવામાં ગુજરાતની પણ શક્યતા એવી છે કે ગુજરાતમાં પણ ચોમાસાનું વહેલું આગમન થાય, અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે જે રાજ્યમાં અત્યારે જોવા મળી રહી છે અલગ અલગ જગ્યાએ, તેની જગ્યાએ હવે વરસાદનું વિધિવત રીતે આગમન પણ